નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. પ્રધાનમંત્રી મોદી એ વેપાર કરાર પર ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદી એ કહ્યું, ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા એક આંતરિક વેપાર કરારના માળખા પર સંમત થયા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકવાદી પાસેથી પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. આ આતંકવાદીઓએ માર્ચ મહિનામાં પોતાના નિશાને રહેલા 7 લોકોની હત્યા કરવાની યોજના બનાવી હતી. આતંકવાદી ફૈઝાનને 7 લોકોની રેકી કર્યા બાદ હત્યા કરવાની હતી. યોજના એવી હતી કે સૌપ્રથમ તે વ્યક્તિને મારવો જેની સુરક્ષામાં જરાય પણ ચૂક થાય. પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ નિવેદન આપનાર 7 લોકો નિશાને હતા. અમરેલીના લીલિયા જિલ્લાના કંકોટ ગામના SIM વિસ્તારમાં એક સિંહ ખુલ્લા કૂવામાં પડી ગયો. કૂવામાં પડવાથી સિંહનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો. સિંહને કૂવામાંથી બહાર કાઢીને ક્રાકાચ પશુ સંભાળ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે. કેન્દ્રીય GST વિભાગ એ વિરમગામ હંસલપુર GIDC ઔદ્યોગિક વિસ્તારમાં વેપારીઓના ઘરો પર દરોડા પાડ્યા. GST વિભાગના વરિષ્ઠ ગુપ્તચર અધિકારીઓ એ જયપુર, રાજસ્થાન સ્થિત GIDCમાં તપાસ અભિયાન ચલાવ્યું. GST ગુપ્તચર મહાનિદેશાલય DGGIની ટીમે તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં મતદારોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. મતદાર યાદીના સંશોધન દરમિયાન 23,341 આપત્તિ અરજીઓ મળી હતી. નામ કાઢવા માટે કુલ 23,341 અરજીઓ દાખલ કરવામાં આવી છે. SIR પ્રક્રિયામાં 1,94,105 મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. પ્રણાલીનો દાવો છે કે સ્થળાંતર અને મૃત્યુ જેવા કારણોથી મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા 17,91,000 મતદારો હતા, હવે માત્ર 15,97,000 મતદારો જ બાકી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ 539 કરોડ 26 લાખ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે ભૂપેન્દ્ર પટેલ એ કેટલીક વિકાસલક્ષી જાહેરાતો કરી. ભૂપેન્દ્ર પટેલ એ કહ્યું કે સુરેન્દ્રનગરમાં ભોગવો નદી પર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં જળ લાઈનો બિછાવવામાં આવશે અને જળથી નળ યોજના હેઠળ ગામોમાં પાણી પહોંચાડવામાં આવશે. બડોદા ડેરી ચૂંટણીને લઈને મોટી ખબર સામે આવી છે. બડોદા ડેરી ચૂંટણી 18 માર્ચના રોજ યોજાશે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં બડોદા ડેરી ચૂંટણી સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. નામાંકન પત્ર 21 થી 26 ફેબ્રુઆરી સુધી મેળવી શકાશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી છે. 28 ફેબ્રુઆરીના રોજ પ્રાપ્ત નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. 2 માર્ચના રોજ માન્ય નામાંકન પત્રોની યાદી જાહેર કરવામાં આવશે. એક્સપ્રેસ વે પર એક કારમાં આગ લાગી હતી. આ ઘટના મંગરોળના નારોલી નજીક બની હતી. કારમાં લાગેલી આગથી તે સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ. કાર નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ મૃતદેહની ઓળખ માટે તપાસ કરી રહી છે. જાણવા મળ્યું છે કે કાર વલસાડ પાસિંગની છે. પોલીસ અને 108 બટાલિયન ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં પારિવારિક વિવાદને કારણે પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટના દેરાણી જેઠાણી વચ્ચે ચાલતા મિલકત વિવાદને લઈને થઈ હતી. પથ્થરમારામાં 2 લોકો ઘાયલ થયા છે. કૃષ્ણનગર પોલીસે મામલો શાંતિપૂર્વક ઉકેલી લીધો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૃષ્ણનગર પોલીસ સમગ્ર ઘટનાની ગંભીર તપાસ કરી રહી છે. રાજકોટમાં SIR સંબંધિત એક પ્રેઝન્ટેશન દરમિયાન કોંગ્રેસ નેતાઓ અને જિલ્લા કલેક્ટર વચ્ચે ઘર્ષણ થયું. કલેક્ટર ત્યારે નારાજ થયા જ્યારે ભીડ મંજૂરી વિના કલેક્ટરના કક્ષમાં ઘૂસી ગઈ. પ્રેઝન્ટેશન શિસ્તબદ્ધ રીતે આપવામાં આવ્યું અને કોંગ્રેસ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેઓને જાણબૂઝીને મંજૂરી વિના અંદર પ્રવેશ કરાવ્યો હતો. સાબરકાંઠા પ્રાંતના સલાલમાં ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરનો ઉપયોગ કરીને દૂધ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પામોલીન તેલ, સોયાબીન તેલ, કાસ્ટિક સોડા અને દૂધ પાવડર સાથે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોગ્ય માટે હાનિકારક દૂધ બનાવી પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું. પોલીસે ખાદ્ય અને ઔષધ વિભાગ સાથે મળીને દરોડા પાડ્યા. દરોડા દરમિયાન મુખ્ય આરોપી ધામો ઉર્ફે રાકેશ પટેલ ફરાર થઈ ગયો. LCBએ દરોડામાં 4 આરોપીઓને ઝડપ્યા છે.
અમદાવાદના વિવાદિત સેવન્થ ડે સ્કૂલમાં વારંવાર થતી અથડામણોના વિરોધમાં NSUIએ પ્રદર્શન કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરી સામે આંદોલન કરવામાં આવ્યું. NSUIએ સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી. NSUIએ કહ્યું કે સરકારના નિયંત્રણમાં હોવા છતાં આવી ઘટના થવી નિંદનીય છે. વારંવાર આદેશ આપવામાં છતાં રાજ્ય સરકાર દ્વારા આદેશોનું પાલન ન થવાને લઈને ઉચ્ચ ન્યાયાલયે નારાજગી વ્યક્ત કરી છે. નાણાં વિભાગના સચિવ નાણાં વિભાગની બેદરકારીના આરોપ વચ્ચે ઉચ્ચ ન્યાયાલયમાં હાજર થયા. ઉચ્ચ ન્યાયાલય વડોદરા કલેક્ટર, વન વિભાગના સચિવ અને અન્ય અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો. ગાંધીનગર મહાનગરપાલિકાએ 2026-2027 માટે 1,903 કરોડ 8 લાખ રૂપિયાનું બજેટ મસૂદો રજૂ કર્યું છે. આ બજેટમાં 11.5% વૃદ્ધિનો પ્રસ્તાવ છે. બજેટ મસૂદામાં મિલકત કર અને વાહન કરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મિલકત કરમાં 10% છૂટ યોજના 2 મહિનાના બદલે 3 મહિનામાં આપવામાં આવશે. લોકલેખક દેવ્યાત ખવાડે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરી ફરિયાદ રદ કરવાની માંગ કરી છે. તેમણે ચાંગોદરમાં થયેલી હિંસાની ઘટનાને લગતી ફરિયાદ રદ કરવાની અપીલ કરી હતી. બંને પક્ષોના વકીલોએ ઉચ્ચ ન્યાયાલયને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ન્યાયાલયે પ્રશ્ન કર્યો કે કલમ 307 હેઠળ સમાધાન કેવી રીતે શક્ય છે. ઉચ્ચ ન્યાયાલયે પ્રાથમિક રીતે માન્યું કે દેવ્યાત ખવાડ પ્રસિદ્ધ નહીં પરંતુ કુખ્યાત છે. અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં કંકુબાગ મોલમાં એક યુવકની ગુંડાગર્દીનો કેસ સામે આવ્યો છે. મોલમાં ચોરી કરતા ઝડપાતા યુવકે સુરક્ષા ગાર્ડને ધમકી આપી. આરોપીએ છરી બતાવી સુરક્ષા ગાર્ડને ડરાવ્યો. ફેસ વોશ ચોરતા પકડાતા યુવકને મોલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોલમાંથી બહાર નીકળ્યા બાદ યુવકે છરી બતાવી સુરક્ષા ગાર્ડને ધમકી આપી. વલસાડના ઉમરગામ સારીગમ GIDCમાં આવેલી સિનેક્સ મેટાકેમ નામની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે. ગેસ લીકેજને કારણે અફરાતફરી મચી ગઈ અને તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ગેસના અસરથી કેટલાક કર્મચારીઓને આંખોમાં જલન અને શ્વાસ લેવામાં તકલીફ થઈ. કંપની આસપાસનો વિસ્તાર ઘેરીને સુરક્ષા વધારવામાં આવી. 2 કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની દિવસદહાડે હત્યા કરવામાં આવી. ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી અને આશરે 16 ગોળીઓ ચલાવી. હુમલામાં લકી ઓબેરોયને 5 ગોળીઓ લાગી હતી, જેના કારણે તેમની ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો, જ્યાં એક ટિપ્પર વેન એ 2 વિદ્યાર્થીનીઓને અડફેટમાં લીધી. બંને બહેનો ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની. અકસ્માતમાં બંને વિદ્યાર્થીનીઓ લગભગ 100 ફૂટ સુધી ઘસડાતી ગઈ. ઘટના સ્થળે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. માહિતી અનુસાર એક વિદ્યાર્થીની 12મી ધોરણમાં અને બીજી 7મી ધોરણમાં અભ્યાસ કરતી હતી.